મિત્રો આપણે જોયું રાસાયણિક ઉદ્વિકાસ શું છે, જે ઓપેરેન અને હાલ્ડને આપણને જણાવ્યું. હવે ગઈકાલે લાસ્ટ સેશનમાં જે આપણે ચર્ચા કરેલી હતી કે ઓપેરેન અને હાલ્ડનનો જે ઓર્ગેનિક ઇવોલ્યુશનનો જે સિદ્ધાંત છે એના સાયન્ટિફિક પુરાવાઓ શું છે. તો એના સાયન્ટિફિક પુરાવાઓ કે જે યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો અને આ પ્રયોગને આધારે સાબિત થાય છે કે ઓર્ગેનિક ઇવોલ્યુશન થયું છે અથવા તો જે ઓપેરેન અને હાલ્ડને જે જણાવ્યું તે વાત સત્ય છે. તો ઓર્ગેનિક ઇવોલ્યુશન જે છે, કાર્બનિક ઉદ્વિકાસ જે છે એના સાયન્ટિફિક પુરાવા શું છે એની આપણે ચર્ચા કરીએ. કાર્બનિક ઉદ્વિકાસ સાયન્ટિફિક પુરાવાઓ યુરી અને મિલર, તેમનો વિદ્યાર્થી મિલર ના પ્રયોગ દ્વારા સમજી શકાય. હવે શું છે યુરી અને મિલરનો પ્રયોગ? જે આપણને ઓપેરેન અને હાલ્ડને કીધું કે પૃથ્વી પહેલા ધગધગતો ગોળો હતી, તત્વો હતા, કાળક્રમે પૃથ્વી ઠંડી પડતી ગઈ અને પછી જ એને કીધું કે તત્વો જે છે જોડાના સંયોજનો બન્યા, પ્રાથમિક અકાર્બનિક સંયોજનો બન્યા અને આ અકાર્બનિક સંયોજનો જે છે એમાંથી કાર્બનિક અણુઓ બન્યા અને આ કાર્બનિક અણુઓ અકસ્માતે મહાજૈવ કાર્બનિક અણુઓની અંદર પરિણમ્યા. તો આ જે બાબત છે, જે હું બોલ્યો કે સંયોજનોમાંથી કાર્બનિક અણુઓમાંથી જૈવ કાર્બનિક અણુઓ બન્યા અને આ જૈવ કાર્બનિક અણુઓમાંથી સજીવો બન્યા, આ વાત અથવા તો આટલું જે સ્ટેપ છે, આ સ્ટેપ યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગની અંદર કર્યું. શું કર્યું? તો સૌપ્રથમ હું તમને કહી દઉં કે યુરી અને મિલરે જે છે ને એને આદિ પૃથ્વી જેવું વાતાવરણ ક્રિએટ કર્યું, એવા વાતાવરણનું સર્જન કર્યું આદિ પૃથ્વી જેવું. કેવી રીતે? તો બસ જસ્ટ બહુ સિમ્પલ નાનો પ્રયોગ છે, બે ચંબુયુક્ત પ્રયોગ છે. તમે જોઈ શકો કે આ એક ચંબુ છે કે જેની અંદર પાણી ભરેલું છે. આ છે નીચે ગેસ સગડી, મીન્સ કે ઉષ્મા આના થ્રુ આપવામાં આવે છે. આ જે ચંબુ છે એને અન્ય એક ચંબુ સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ અન્ય ચંબુ છે. આ જે અન્ય ચંબુ છે, મીન્સ કે હું જે દોરી રહ્યો છું તે છે આદિ પૃથ્વી જેવું વાતાવરણ ક્રિએટ કરવું કે જે ચંબુની મારફતે થાય છે. આ જે બીજો ચંબુ છે એની અંદર એને ઇલેક્ટ્રોડને પ્લેસ કર્યા, ઇલેક્ટ્રોડ રાખ્યા. આ છે ઇલેક્ટ્રોડ્સ. ઉપરાંત આ જે બીજો ચંબુ છે એની અંદર એને વિવિધ વાયુઓનું મિશ્રણ રાખ્યું, જેમ કે CH4 છે, NH3 છે, H2O છે, H2 છે. આવા વાયુઓનું મિશ્રણ આ ચંબુની અંદર આપણને જોવા મળે. અહીંથી બીજી જે લાઈન છે પાછી આ ચંબુ સાથે કનેક્ટ. આખું પ્રયોગનું સેટઅપ. હવે શું કર્યું હું તમને સમજાવું. આ ચંબુની અંદર પાણી છે, આની અંદર ઇલેક્ટ્રોન્સ પ્લસ મિથેન છે, એમોનિયા છે, પાણીની વરાળ, હાઇડ્રોજન છે વગેરે જેવા વાયુ રાખ્યા કે જે પૃથ્વીના સર્જન દરમિયાન શરૂઆતની અંદર સર્જાણા હતા. હવે અહીંથી છે ને યુરી અને મિલરે આ જે ચંબુ છે એને ગરમ કર્યું. ગરમ કરે એટલે અહીંથી પાણી જે છે એની વરાળ ઉત્પન્ન થાય અને આ જે વરાળ છે, આ વરાળ આવી રીતે જેને કહેવાય કે બીજા ચંબુની અંદર પ્રવેશે. હવે આ ચંબુની અંદર મિથેન છે, એમોનિયા છે, આ જે પાણીની વરાળ આવી એ છે, H2 વાયુ છે વગેરે સાથે પ્રક્રિયા થાય. હવે લાસ્ટ સેશનમાં ચર્ચા કરેલી હતી
કે આદિ પૃથ્વી અથવા તો સમુદ્રની અંદર પર્યાવરણીય ઘટકો કે જે રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર હતા, આ પર્યાવરણીય ઘટકોમાં મેં વીજળીના ચમકારા લખેલા હતા. મેં તાપમાન લખેલું હતું, મેં પ્રકાશ લખેલો હતો, મેં વાતાવરણનું દબાણ લખેલું હતું. તો અહીંયા જે આદિ પૃથ્વીની અંદર જે કારકો હતા રાસાયણિક પ્રક્રિયા થવા માટેના, આ કારકો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઇલેક્ટ્રોડ્સ જે છે તે અહીંયા વીજળીના ચમકારાની માફક વર્તે. વીજળીના ચમકારા એટલે જે આદિ પૃથ્વીની અંદર જે વીજળીના ચમકારા કે જે રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર હતા, આ વીજળીના ચમકારા અહીંયા ઇલેક્ટ્રોડ્સ દ્વારા જેને કહેવાય રાખવામાં આવે છે. રિએક્શન ચેમ્બર જે છે એનું તાપમાન 800 ડિગ્રી સેલ્સિયસ છે. અહીંયા બહુ મહત્વનું, હું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું, નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો આ 800 ડિગ્રી જે છે આપણે ખાસ યાદ રાખવાનું છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે ટૂંકીને ટચ કે આ પાણીના અણુઓ, બાષ્પ સ્વરૂપના અણુઓ મિથેન, એમોનિયા, H2 વગેરે વગેરે જેને કહેવાય કે વીજળીના ચમકારા છે, ઊંચું તાપમાન છે, તો અકસ્માતે આ બધા અણુઓ જોડાય તો શું બને? જે આદિ પૃથ્વીની અંદર આ બધા અકસ્માતે જોડાણા તો શું બન્યા? તો કે કાર્બનિક અણુઓ બન્યા. તો આમાં પણ એવું જ થયું. તો પાણીની વરાળ જાય છે, અહીંયા અકસ્માતે રેન્ડમલી રાસાયણિક પ્રક્રિયા થાય છે, કાર્બનિક અણુઓ બને છે. હવે અહીંથી જે વરાળ બહાર નીકળે ને, આ છે કન્ડેન્સર. તમે ભણતા હોય આપણે કેમિસ્ટ્રીમાં નિસ્યંદન, મીન્સ કે અહીંયા ઠંડુ થાય. તમે નિસ્યંદનનું જે આખું ચેમ્બર જોયું હોય તો અહીં કેમ પાણી પસાર થતું હોય, ટૂંકમાં આ વરાળ ઠંડી થાય ટૂંકમાં એમ નિસ્યંદન ચેમ્બર. એટલે આખી જે વરાળ છે ને અહીંથી જ્યારે પસાર થાય ત્યારે પાછું પ્રવાહી સ્વરૂપમાં આવી જાય. એટલે અકસ્માતે બનેલા જે પણ રસાયણો છે પ્લસ પાણીની વરાળ જે આ જગ્યાએ ઠંડી પડે અને પાછું આ જે પાણી છે ને અહીંયા આવે. એક અઠવાડિયા સુધી યુરી અને મિલરે પ્રયોગ કર્યો. આ જે પાણી છે એ પાછું ગરમ થાય, પાછું અહીંયા ફરે, અહીંયા વાયુઓ એ લોકોએ સતત એવું સેટઅપ કર્યું જેથી ઉમેરાતા રહીએ. અને આવી રીતે એક વીક સુધી, એક અઠવાડિયા સુધી પ્રયોગ ચાલુ રહ્યો. અને એટ ધ એન્ડ અહીંયા તમે જોઈ શકો કે આ એક આઉટલેટ છે, મીન્સ કે અહીંથી આપણે બહાર કાઢી શકીએ પ્રવાહીને, કે કોઈ પણ જગ્યાએ આઉટલેટ્સ રાખી શકાય, અહીંયા પણ રાખી શકાય. સમજવાની લેવલ છે. તો એટ ધ એન્ડ અઠવાડિયા પછી જે આ પાણી છે એને અહીંથી બહાર કાઢતા આ જે પાણી છે, આ પાણીનું જ્યારે અવલોકન કરવામાં આવે છે ત્યારે આ પાણીની અંદર યુરિક અને મિલરને જૈવિક અણુ નિર્માણ પામતા દેખાય. એટલે કે યુરી અને મિલરે આ જે પાણી છે એને અઠવાડિયા પછી બહાર કાઢ્યું અને એનું રાસાયણિક પૃથ્થકરણ કર્યું તો એને હકીકતમાં જૈવિક અણુઓ, મુખ્યત્વે એમિનો એસિડ્સ એને જોવા મળ્યા. તો આ વાત ઓપેરિન અને હાલ્ડન જે છે એની વાતને 100% પુરવાર કરે છે કે અકાર્બનિક દ્રવ્યો વીજળીના ચમકારા તાપમાનની અસર હેઠળ રેન્ડમલી એકબીજા સાથે જોડાઈને જૈવિક અણુઓ, ખાસ યુરી અને મિલરને એમિનો એસિડ જોવા મળ્યા. તો આ વાત સાબિતી આપે છે કે કાર્બનિક ઉદ્વિકાસ થયો છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મારે કહેવું છે કે યુરી અને મિલરને પોતાના પ્રયોગ દરમિયાન નિષ્કર્ષણની અંદર એમિનો એસિડ જોવા મળ્યા. જ્યારે આવો જ પ્રયોગ અન્ય વૈજ્ઞાનિકોએ કરતા તેઓને અન્ય કાર્બનિક અણુઓ જેવા કે લિપિડ, પ્રોટીન, ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો ન્યુક્લિક એસિડ, રંજક દ્રવ્યો વગેરે વગેરે જોવા મળ્યા. તો મારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કેવું છે કે યુરી અને મિલરને લિપિડ, પ્રોટીન,
ન્યુક્લિયોટાઇડ્સ અથવા ન્યુક્લિક એસિડ કે રંજક દ્રવ્યો એને નથી જોવા મળ્યા. અન્ય વૈજ્ઞાનિકોએ આવો જ પ્રયોગ કર્યો કે જેને અન્ય જૈવિક અણુઓ જેમ હમણાં બોલ્યો તે જોવા મળ્યા. યુરી અને મિલરને ફક્ત એમિનો એસિડ જોવા મળ્યા. તો આ છે યુરી અને મિલરનો પ્રયોગ કે જે દર્શાવે છે જૈવિક ઉદ્વિકાસ મીન્સ કે કાર્બનિક ઉદ્વિકાસ જે છે તે આવી રીતે થયો છે. તે ઓપેરિન અને હાલ્ડન જે છે એનું 100% સમર્થન કરે છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો જેને તમને હમણાં કીધું કે યુરી અને મિલરને શું મળ્યું 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રિએક્શન ચેમ્બરની અંદર એક્ઝેક્ટલી કયા વાયુઓ છે કયા ચેમ્બરની અંદર શું ભરેલું છે તે ખાસ યાદ રાખો. આગળ જોઈએ મિત્રો. કાલે જે આપણે કોએસરવેટ્સ અથવા તો પ્રોટોબાયોન્ટની જે ચર્ચા કરતા હતા આ પ્રોટોબાયોન્ટ એટલે કે પૂર્વકોષ અથવા તો આદિકોષ જે મેં તમને ખાસ કીધું હતું કે આદિકોષ કે પૂર્વકોષ છે તેને આપણે આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે ઓળખવાનો નથી. જેને ઘણી વખત ટેક્સ્ટબુકમાં અથવા તો વિવિધ ટેક્સ્ટબુકોમાં કેપ્સ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પણ ટેક્સ્ટબુકની અંદર એક શબ્દ છે કેપ્સ્યુલ્સ હતો. તો આ કેપ્સ્યુલ એટલે કે બીજાણુ પણ લખેલું છે. તો આ બીજાણુ એટલે કે પ્રોટોબાયોન્ટ અથવા તો કોએસરવેટ્સ જેવી રચના કે જે સજીવનું જસ્ટ એક જ સ્ટેપ પહેલાનો જેને કહેવાય સ્ટેપ છે. અને કોએસરવેટ્સમાંથી આપણે જોયું વાયરસ જેવા અને ફાઇનલી આદિકોષ કેન્દ્રી સજીવો જે છે તે અસ્તિત્વમાં આવ્યા. હવે યુરી અને મિલરનો પ્રયોગ કે જે સાબિતી આપે છે ઓપેરિન અને હાલ્ડનનો સિદ્ધાંત સત્ય છે. આગળ આપણે જોઈએ શું છે. ખૂબ જ મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત છે કે કેવી રીતે ખરેખર આ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી એના માટે એક વાદ છે જેને આપણે વિશિષ્ટ સર્જનવાદ તરીકે ઓળખીએ છીએ. વિશિષ્ટ સર્જનવાદ. આ વિશિષ્ટ સર્જનવાદ સુએજ પાદરી એને આપણને 2 થી 3 વસ્તુઓ મુખ્યત્વે કીધી. શું કીધું? એને એવું કીધું કે હાલમાં જે જીવંત સ્વરૂપ છે હાલમાં જે જૈવ સ્વરૂપ છે આવા જ સ્વરૂપે સીધા જ સજીવો અસ્તિત્વમાં આવ્યા. મીન્સ કે હાલમાં જે જૈવ સ્વરૂપ છે તેવા સ્વરૂપે સજીવ અસ્તિત્વમાં આવ્યા. એક આ કીધો દેશી મીનિંગ કહેવાનો શું થાય. બીજો પોઈન્ટ એને શું કીધો? અત્યારે એટલે કે હાલમાં જે જૈવ વિવિધતા છે તે ભૂતકાળમાં પણ હતી. મીન્સ કે વર્તમાનમાં જે જૈવ વિવિધતા છે તે ભૂતકાળમાં પણ હતી અને ભવિષ્યમાં પણ રહેશે. ત્રીજો અને મહત્વનો મુદ્દો આવ્યો પૃથ્વીનું સર્જન અથવા તો પૃથ્વીની પણ હું એમ કહીશ કે આ જૈવ સ્વરૂપો જે છે એનું સર્જન જૈવ સ્વરૂપનું સર્જન 6 દિવસમાં જ 6 દિવસની અંદર રેન્જમાં થયું છે. અને ચોથો શબ્દ કે પૃથ્વી 4000 વર્ષ જૂની છે. આટલી બાબતો એને કીધી કે પૃથ્વી 4000 વર્ષ જૂની છે. તો આ વાત છે સજીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એનો જે આપણે સાયન્ટિફિક વાત ભણી ગયા કે જે સાયન્સ છે ઓપેરિન અને હાલ્ડનનો સિદ્ધાંત. તો એની સાપેક્ષે આ એક પૂર્વધારણા છે જે ધર્મગુરુઓ દ્વારા આપવામાં આવતી પૂર્વધારણા છે કે સુએજ પાદરીએ વિશિષ્ટ સર્જનવાદ કીધો અને એમાં એને 2 થી 4 આવા મુદ્દાઓ ઉમેર્યા
પણ 19મી સદીની જો હું ચર્ચા કરું, મીન્સ કે જેમ જેમ સમય પસાર થતો ગયો, આધુનિકતા આવતી ગઈ, તેમ 19મી સદીમાં આ વાદને પડકારવામાં આવ્યો. અને મિત્રો, આજે આપણે 21મી સદીમાં કોઈને પૂછ્યા વગર પણ આપણે સમજી શકીએ કે જે જૈવ વિવિધતા ભૂતકાળમાં હતી એ વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં જો યોગ્ય પગલાઓ લેવામાં નહીં આવે તો નહીં રહે. એટલે બહુ જેને કહેવાય કે સાદી વાત છે આજે 21મી સદીમાં. પણ હું વાત કરી રહ્યો છું તમને 19મી સદીમાં, કે 19મી સદીની અંદર આ વાદને સૌપ્રથમ પડકારવામાં આવ્યો. કોને પડકાર્યો અને કેવી રીતે, અથવા તો શા માટે પડકારવામાં આવ્યો, તો એવું તે શું થયું, હવે એની ચર્ચા કરીએ. મિત્રો, રોયલ નેવી, બ્રિટિશ આર્મી, રોયલ નેવીનું જહાજ HMS બીગલ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરું તો આ જહાજનું નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. રોયલ નેવીનું જહાજ છે એ ચાલશે, પણ HMS બીગલ આ જહાજનું નામ છે, HMS બીગલ જહાજ. અને આ જહાજમાં અથવા તો આ જહાજ પર શ્રીમાન ચાર્લ્સ ડાર્વિન HMS બીગલ જહાજ ઉપર ગેલાપાગોસ ટાપુ પરનો પ્રવાસ કર્યો. અને શું ભણાવું છું એ કહી દઉં કે આ જે બાબત છે ને એ ખોટી પડી, એને પડકારવું પડી. શું કામ? તો કે આ જે શ્રીમાન છે ચાર્લ્સ ડાર્વિન, કે જેને આપણે બધા ઓળખીએ છીએ નામથી, પણ એને શું કર્યું એ આ ચેપ્ટરમાં જ આપણે ભણશું. તો આ ચાર્લ્સ ડાર્વિન કે જેને HMS બીગલ જહાજ ઉપર સફર કરી ગેલાપાગોસ ટાપુઓ, કેરેબિયન સમુદ્રની અંદર આવેલા એની આસપાસ ગેલાપાગોસ ટાપુઓ ઉપર એને અભ્યાસ કર્યો, પ્રવાસ કર્યો, અને પછી એનો અભ્યાસ કર્યો. અને આ અભ્યાસને આધારે જેને કહેવાય એને જે વર્ણન કર્યું ને, આ વર્ણન દર્શાવે છે કે આ ખોટું છે. આજે 21મી સદીમાં તો આપણને ખબર જ છે, પણ આ 19મી સદીની વાત છે. આગળ જોઈએ શું છે, બહુ સિમ્પલ પોઈન્ટ્સ છે. તો ગેલાપાગોસ ટાપુઓ ઉપરનો એનો જે પ્રવાસ છે અને તેનું અવલોકન સાબિત કરે છે કે જે આ વાદ છે, જે આ પોઈન્ટ્સ છે તે ખોટા છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો, HMS બીગલ, ચાર્લ્સ ડાર્વિન, ગેલાપાગોસ ટાપુઓ ઉપરનો પ્રવાસ અને તેનું અવલોકન, અને એને જે કીધું એનું જે તારણ કીધું ને, આ તારણ સાબિત કરે છે કે આ વસ્તુ ખોટી છે. હવે જોઈએ કે એનું તારણ શું છે, અથવા તો જે ડાર્વિન સાહેબ છે એને કીધું શું છે, કે જેથી આપણને, ચાલો આ હું સાથે જ રાખીશ જેથી તમને ખ્યાલ આવશે. બહુ સાદી બે ચાર વસ્તુઓ એને કીધી છે. હવે એને શું કીધું, એનું તારણ શું છે, એનું અવલોકન શું છે, આપણે જોઈએ એનું અવલોકન શું છે. મિત્રો, પહેલી વસ્તુ અવલોકનની અંદર એને શું કીધું, તો કે હાલમાં જે સજીવ છે તેઓ એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે. શેમાં સામ્યતા દર્શાવે છે? લક્ષણમાં. એને કોઈ એવું નથી કીધું કે મગનભાઈ અને છગનભાઈ છે એનો બેનો હાથ સમાન છે. એને સજીવો એટલે કે આવું આપણે વિચારીને સમજી શકીએ કે આજે આપણી અંદર પણ અગ્ર ઉપાંગો છે, પશ્વ ઉપાંગો છે, એનું જે સ્ટ્રક્ચર છે, આવું જ સ્ટ્રક્ચર, રચના, એનાટોમી આપણને અન્ય સસ્તનોની અંદર પણ જોવા મળે છે. ફક્ત સસ્તનો જ નહીં, પક્ષીઓની અંદર પણ જોવા મળે છે. એની જે પાંખ છે કે જે રૂપાંતરણ છે, અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે પાંખ. તો પહેલી વસ્તુ શું કીધી કે હાલમાં જે સજીવ છે ને તેઓ એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે. પછી એને બહુ મોટો ધડાકો કર્યો કે ફક્ત હાલમાં જે સજીવ છે તે જ એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે એવું નહીં, પરંતુ આ સજીવો
પૂર્વજો સાથે એટલે કે પોતાના પૂર્વજો સાથે પણ સામ્યતા દર્શાવે છે, સામ્યતા દર્શાવે છે. અને ઘણા ખરા પૂર્વજો લુપ્ત થયા એન્ડ ઘણા ખરા પૂર્વજો આમાંના લુપ્ત પણ થયા છે. શું કહે છે બીજો મુદ્દો? તો કે અત્યારે હાલમાં જે સજીવો છે એ તો ઠીક છે સામ્યતા દર્શાવે, પણ સજીવો છે ને પોતાના પૂર્વજો સાથે પણ સામ્યતા દર્શાવે છે. અને એમાંના ઘણા બધા પૂર્વજો જે છે એ અત્યારે છે નહીં, એ લુપ્ત થઈ ગયા. એટલે મિત્રો સીધો નિશાન લાગે, ક્યાં નિશાન લાગે? તો કે આ નિશાન અહીંયા લાગે. આને એમ કીધું કે અત્યારે જે સ્વરૂપે છે ને એવા જ હતા, જે જૈવ વિવિધતા અથવા તો જે સજીવોની સંખ્યા કે પ્રકાર જોવા મળે છે એટલો જ પ્રકાર પહેલાય જોવા મળતો અને ભવિષ્યમાં પણ જોવા મળશે. તો આ વસ્તુ સીધી ખોટી પડી ગઈ કે આને કહી દીધું ઘણા બધા પૂર્વજો લુપ્ત થઈ ગયા, મીન્સ કે જૈવ વિવિધતા એવી દેખાણી નહીં. આ પહેલો મુદ્દો કે સજીવો એકબીજા સાથે સમાનતા દર્શાવે છે, એકબીજા સાથે જ નહીં પોતાના પૂર્વજ સાથે પણ સમાનતા દર્શાવે છે, અને ઘણા બધા પૂર્વજો જે છે તે લુપ્ત પણ થઈ ગયા. હવે બીજો મુદ્દો શું કીધો એને? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મિત્રો, એક વાત કીધું કે ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ જે આપણે ભણશું ધીમે ધીમે, એમાં તમને આખે આખો સમજાશે, આખે આખો સમજી જશે. પણ એટ ધ એન્ડ તમને એવી ક્યારેય નહીં ખબર પડે કે ડાર્વિને આમાં ઉત્ક્રાંતિની વાત ક્યાં કરી. એટલે ડાર્વિન જે છે ને એને જે વાત કરી એમાં ઉત્ક્રાંતિ બેઝિકલી સાયન્ટિફિકલી શું છે, કેવી રીતે ખરેખર એક સજીવમાંથી બીજો સજીવ નિર્માણ પામે છે, એ સાયન્ટિફિકલી જેને કહેવાય કે ડાર્વિન ટુ ધ પોઈન્ટ કહી શક્યા નથી, જે આપણે આગળ ભણશું એટલે ખ્યાલ હશે. પણ આ તો હું તમને પહેલેથી જ ચેતવી દઉં કે જે પણ ડાર્વિનની વાત તમે સાંભળશો ને બધી જ તમને આવડી જશે, બધી જ મજા આવશે. પણ આખું પતશે ને પછી જો હું કહું ને મિત્રો સાબિત કરો ઉત્ક્રાંતિ થઈ એઝ પર ડાર્વિન વાત, તો તમે નહીં કહી શકો કે જે ડાર્વિન વાત જે છે એની એક ટીકા છે, મર્યાદા છે. જોઈએ બીજી વાત કહી દઉં, ખબર જ હોવી જોઈએ 21મી સદીમાં જીવો છો કે ઉત્ક્રાંતિ થવાનું જે કારણ છે એ છે જનીનોમાં આવતા ફેરફાર. હવે આપણે તો બધું જાણીએ છીએ, જીનેટિક્સ શું છે આપણે જાણીએ છીએ. તો જનીનિક રીતે જે વિકૃતિ આવે છે, પરિવર્તન આવે છે, જે નવા લક્ષણો તરફ દોરી જાય છે અને કાળક્રમે નવી જાતિ તરફ દોરી જાય છે. તો આ બહુ સાદું મેં એક લીટીમાં આખા ચેપ્ટરમાં સાર કરી દીધો, પણ આ બધી જૂની અને ઇતિહાસની વાત છે. બીજું શું કીધું? બીજું શ્રીમાન ડાર્વિને પોતાના અવલોકનોને આધારે એવું કીધું કે કોઈ વસ્તીમાં અથવા તો સજીવોની વસ્તી કે જે સજીવ પર્યાવરણીય પરિબળ સાથે, હું દેશી ભાષામાં સમજાવું, જે સજીવ પર્યાવરણીય પરિબળ સાથે મીન્સ કે જે સજીવોની વસ્તી પર્યાવરણીય પરિબળ સાથે અનુકૂલન સાથે અથવા તો અનુકૂલિત હોય તે ટકે. ઉદાહરણ, એક જગ્યા છે ને તાપમાન અહીંયા છે 55 ડિગ્રી, તો અહીંયા એવા જ ટકે કે જે આ 55 ડિગ્રી તાપમાને રહી શકે. બીજું ઉદાહરણ, એક વસ્તી છે, એક જગ્યા છે જ્યાં એક સજીવો રહે છે, ત્યાં આખો દિવસ 12 માસ વરસાદ જ પડે, તો ત્યાંના સજીવો આ વરસાદ સાથે ટેવાયેલા હોય, શરદી હાલતા ન થઈ જતી હોય, ટેવાયેલા હોય, તો જ તે લોકો ત્યાં ટકે. એટલે કે ડાર્વિને એનું અવલોકન કર્યું કે એને જેટલી પણ વસ્તી દેખાણી ને, ધારો કે આ જગ્યાએ વસ્તી દેખાણી અને અહીંયા લોચા એવા હતા, ત્યાં ભેજ જાજો હતો, તો એને જોયું કે અહીંયા ભેજ જાજો હોય ને આ કોઈ નડતો નથી, નકર દાદર થઈ જાય વધારે ભેજ હોય તો. એટલે એને જોયું કે જે પણ જગ્યાએ વસ્તી છે, આ વસ્તીની અંદર રહેલા જે સજીવો છે તે ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલા છે. પછી શું કીધું કે આજે જે આ અનુકૂલન શું છે, તો કે અનુકૂલિત શા માટે થયા છે, તો કે અનુકૂલન ઇઝ ઇક્વલ ટુ વસ્તીની અંદર જે સજીવ છે આ સજીવમાં જોવા મળતા વિશિષ્ટ લક્ષણ.
વિશિષ્ટ લક્ષણ. તો અનુકૂલન એટલે વિશે મીન્સ કે આવા વિશિષ્ટ લક્ષણો ધરાવતું જે સજીવ છે એની જે વસ્તી છે એ ટકે. ધારો કે વસ્તીની અંદર કોઈ સજીવમાં આવા વિશિષ્ટ અનુકૂલિત લક્ષણો નથી તો તે દૂર થાય. બહુ સિમ્પલ વાત છે, તમને એમને ખ્યાલ આવી જાય. આવું કીધું. પછી આગળ એક વસ્તુ કીધી કે વસ્તીમાં સજીવની યોગ્યતા વધારે, યોગ્યતમતા વધારે તે ટકે. યોગ્યતમતા, યોગ્યતા, યોગ્યતમતાની ચિરંજીવીતા શબ્દ અત્યારે નથી વાપરતો, પણ યોગ્યતમતા વધારે તે ટકે. નવો શબ્દ એવો છે એની યોગ્યતા. તો કે ડાર્વિનના મત મુજબ યોગ્યતા ઇઝ ઇક્વલ ટુ પ્રજનનનો દર. મીન્સ કે જે સજીવમાં, જે વસ્તીના સજીવોમાં યોગ્યતા, યોગ્યતમતા અથવા તો પ્રજનનનો દર વધારે તો એ વધુ સંતતિ ઉત્પન્ન કરે. વધુ સંતતિ ઉત્પન્ન કરે તો એ ટકે. આની વાત કરી. તો ડાર્વિને જે આ જે વાત કરી છે કે આ ટકે ને ઓલા નો ટકે ને લુપ્ત થઈ જાય ને અનુકૂલન થાય. જે ત્રીજી વાત કરી નૈસર્ગિક પસંદગી, પણ નૈસર્ગિક પસંદગી શું છે એનું તો આપણે આખું એક્ઝામ્પલ સમજીએ ત્યારે તમને ખ્યાલ આવે. પણ આ મુદ્દામાં એને એક જગ્યાએ નૈસર્ગિક પસંદગી પણ કીધું છે. તો આ બધી બાબત છે તે આને ખોટી પુરવાર કરે છે કે આવું નથી. તો મેં તમને કીધું કે આ જે બાબત છે ને ઈ આ જે પોઈન્ટ્સ છે ને એને ખોટા પાડે છે, રોંગ. બાકીના બે પોઈન્ટ કેમ ખોટા પડે છે એની ચર્ચા કરીએ. હવે આ ચાર્લ્સ ડાર્વિન HMS બીગલ જહાજ ગેલાપાગોસ ટાપુ, પરંતુ આનો જે એક બંધુ આવી જ એક વ્યક્તિ જેનું નામ છે શ્રીમાન આલ્ફ્રેડ વાલેસ. શ્રીમાન આલ્ફ્રેડ વાલેસ અને ડાર્વિનનું તો મેં તમને કામ કીધું. આલ્ફ્રેડ વાલેસ છે એનું પણ કામ આવું જ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને ચર્ચા કરું ને તો ડાર્વિન ગેલાપાગોસ ટાપુ ઉપર એક થયેલો અવલોકન કર્યું અને આ જ અરસામાં આલ્ફ્રેડ વાલેસ નામના વૈજ્ઞાનિકે મલય આર્કિપેલાગો ટાપુ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચેનો જે પોર્શન છે આ જગ્યાએ મલય આર્કિપેલાગો, આમ તો આર્કિપેલાગો એટલે ટાપુ થાય. મલય આર્કિપેલાગો મીન્સ કે મલય ટાપુની અંદર એને અવલોકન કર્યા. જેમ કે ઓલાએ ગેલાપાગોસ ટાપુ ઉપર કર્યા હતા, એમ શ્રીમાન આલ્ફ્રેડ વાલેસે મલય આર્કિપેલાગો ટાપુ ઉપર જેને કહેવાય ફેરા, અને એનું જે અવલોકન છે, અવલોકન મેથ્સની ભાષામાં કહું તો ઇઝ ઇક્વલ ટુ ડાર્વિનનું અવલોકન. એટલે આવી ગયું બધું એમાં. જે સાબિત કરે ખોટું. હવે આધુનિક વાત કરું મિત્રો કે પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ અથવા ભૂસ્તરીય રચના, એની ડેપ્થ, એની ઊંડાઈ રજૂ કરે છે પૃથ્વીનો જૈવ ઇતિહાસનો સમજાવો. જો આ પૃથ્વીના લેયર છે, બરાબર. જેમ તમને વધુ ને વધુ ઊંડા લેયરમાંથી અશ્મિ મળે તેમ સજીવ વધુ ને વધુ જૂનો. તો આજે આધુનિક સાયન્સની ટેકનિક દ્વારા આપણે શોધી શક્યા છીએ કે પૃથ્વી 4000 વર્ષ જૂની નથી, ઘણા વર્ષો જૂની છે. તો આવનારા સેશનની અંદર આપણે વધુ ચર્ચા કરીશું.